સુરતની તો સુરતમાં કેમિકલ ચોરીનો થયો છે પર્દાફાશ। એલસીબી માંગરોળના પીપોદરા જીઆઈડીસીમાં ભાડે રાખેલ ગોડાઉનમાંથી ચોરીના કેમિકલનો જથ્થો ઝડપી પાડ્યો। ભરૂચના દહેજથી વિદેશ મોકલતા કેમિકલના કન્ટેનરમાંથી આરોપીઓ કેમિકલની ચોરી કરીને તેની જગ્યાએ રેતી ભરી દેતા હોવાનો ખુલાસો થયો। 44,68,000ના મુદ્દામાલ સાથે બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે। 44 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। સાથે બે આરોપી પકડાયા છે। કેમિકલની ચોરી કરવામાં આવી હતી અને ગોડાઉનમાં રાખવામાં આવ્યું હતું। ચોરેલો માલ ત્યાં રાખવામાં આવ્યો હતો। ત્યારે યોગ્ય બાતમીના આધારે ચેક કરવામાં આવતા જ કોઈ વિગતો તેમની પાસે નહોતા, ડોક્યુમેન્ટ્સ નહોતા અને અંતે આ ચોરીનો માલ છે તે સામે આવ્યું છે અને બેની ધરપકડ કરવામાં આવી। ગયા પ્રસાદ સિંહ રહે સરગમ બિલ્ડિંગ બાલાજી સોસાયટી તાતી થૈયાવાળાને તેમજ સંદીપસિંહ ધીરજગીરી ગૌસ્વામીનાઓને બે ઈસમોને પકડી પાડેલ અને આ બાબતે સઘન પૂછપરછ કરતા બંને ઈસમોએ ભાગી પડી અને કબૂલાત કરેલ કે તેઓએ વાગરાની એક કંપનીમાંથી એક કેમિકલ બેલ્જિયમ ખાતે જતું હતું વાયા બોમ્બે થઈ એક મેડિસિન અને કોસ્મેટિકમાં વપરાતા કેમિકલનો અંદાજે 30 ટન જેટલો જથ્થો બે વારના ટ્રકમાંથી ચોરી કરી